હવે મેં સમઘનના નામ આ રીતે આપેલા છે: A, B, C, D, E, F, G અને H. તમે જો ડાયરેક્ટ યાદ રાખી શકતા હો સમતુલ્ય અવરોધ માટે કોઈ પણ બે બિંદુ માટે, તો એને મેં આ રીતે શોર્ટકટ તરીકે લખેલા છે. એકદમ ધ્યાનથી. રેડી? ઓકે. તો પહેલાં આને લઈએ. R of AG. AG મતલબ A અને G અહીંયા. તો AG એટલે સમઘનના વિકર્ણના અંતિમ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. સમઘનના વિકર્ણના અંતિમ બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે આપણે હમણાં સાબિત કર્યું 5/6R. તો વિકર્ણના અંતિમ બિંદુ વચ્ચેનો અવરોધ એટલે 5/6R. એ તમે AG પણ લઈ શકો છો, DF પણ લઈ શકો છો. આ પણ સમઘનનું અંતિમ વિકર્ણ કહેવાય. આ બાજુ આ બે લઈ શકો છો, EC એ પણ સમઘનનું અંતિમ વિકર્ણ, અથવા BH આ પણ સમઘનનું અંતિમ વિકર્ણ. રેડી? તો સમઘનના આ વિકર્ણ પ્રમાણે સમઘનના આ 4 વિકર્ણમાંથી કોઈ પણ પેર લેશો તો આ પ્રમાણે જવાબ ફિક્સ જ આવવાનો. મળશે. આગળ પછી બીજો પોઈન્ટ છે R of AC. A અને C એટલે સમઘનનું જે સમતલ છે એનું વિકર્ણ, એટલે આ પોઈન્ટ. એટલે સમઘનના સપાટી અથવા સમતલના વિકર્ણો વચ્ચેનો સમતુલ્ય અવરોધ, એનો જવાબ થાય 3R/4. એટલે આ સમતલનું વિકર્ણ યાદ રાખવાનું. એ કયા હોઈ શકે? આની ઘણી બધી પેર બને. AC એનો જવાબ પણ 3/4R આવે. BD એનો જવાબ પણ 3/4 આવે. ઓકે. આ સમતલ લઈએ તો BG, F અને C એનો જવાબ પણ 3/4 આવે. આ સમતલ લઈએ તો AH અને DE એનો જવાબ પણ 3/4 જ આવે. આ સમતલ લઈએ તો EB, AF એનો જવાબ પણ 3/4 જ આવે. અંદરનું સમતલ લઈએ, આ સમતલ HC અને DG એનો જવાબ પણ 3/4 આવે. એટલે સમતલનું વિકર્ણ આવે, સમઘનનું વિકર્ણ નહીં. આ સમઘનનું વિકર્ણ છે એ નહીં, સમતલનું વિકર્ણ આવે તો એનો જવાબ 3R/4 તરીકે તમારે ગણવો. રેડી? આગળ એક પોઈન્ટ આ છે R of AB. જો R of AB કયા છે? પાસેના બિંદુઓ છે. પાસેના બિંદુઓ. તો આ થયા પાસેના બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો કયા હોઈ શકે? R of AB તો પણ જવાબ 7/12 આવે. R of BC તો પણ 7/12. R of DC તો પણ 7/12. R of AD તો પણ 7/12. ફરીથી R of AE, R of EH, R of HG, R of FG, R of EF, બરાબર ને? R of GB, R of BF. જે પાસેના બિંદુઓ છે એનો સમતુલ્ય જવાબ તમે ડાયરેક્ટ યાદ રાખી શકતા હો તો મેં શોર્ટકટ તરીકે લખેલું છે. ખાસ ધ્યાનથી. હવે આ રીતે બીજો એક પોઈન્ટ છે R of AB 7/5R. પણ મેં અહીંયા લખ્યું છે તાર ન હોય તો. એનો મતલબ જ્યારે આપણે સમઘનને આપણે 12 તાર વડે સમઘન બનાવીએ છીએ. પણ કદાચ ક્યારેક પૂછે કે એક તાર કાઢી નાખો અને 11 તારનું સમઘન લો. 11 તારનું સમઘન, તો આ એક બાજુ કાઢી નાખવાની, આ બાજુ કાઢી નાખો.
જો તમે આ બાજુ કાઢી નાખો તો તમારી પાસે ટોટલ 11 તાર રહે, 11 તાર. તો આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કયો? તો એ બે બિંદુ વચ્ચેના સમતુલ્ય અવરોધને તમે 7/5r તરીકે યાદ રાખી શકો છો. 7/5r તરીકે યાદ રાખી શકો છો. રેડી? આ થયા પાસ પાસેના બિંદુ, આ થયા વિકર્ણની વાત, સામસામેના બિંદુ. હવે આપણે યાદ રાખવાનું છે એક અતિ અગત્યનો ટોપિક, જે વિકર્ણ છે, વિકર્ણના બિંદુઓ છે એના મિડલ પોઈન્ટ ઉપર. અહીંયા વાય બિંદુ છે, અહીંયા એક્સ બિંદુ છે. તો અડધા પોઈન્ટ ઉપર, હાફ પોઈન્ટ ઉપર, એક્સ વાય પોઈન્ટ ઉપર, વિકર્ણના મધ્ય બિંદુ પર, આ રીતે. તો આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કયો? એ બિંદુ આ બે પણ હોઈ શકે, ધ્યાનથી, એ બિંદુ આ બે પણ હોઈ શકે. રેડી? બીજું સમઘન માટે આ બે પોઈન્ટ લીધા તો હવે આ બે પોઈન્ટ હોય, તેની આ બે બાજુ આવી ગઈ. રેડી? હવે સમઘનના બીજા વિકર્ણ કયા? એક આ થયો, એક આ થયો અને એક આ થયો, તો આ પોઈન્ટ પણ હોઈ શકે. એટલે આ બે પોઈન્ટ ઉપર અથવા આ બે પોઈન્ટ ઉપર, આ બંને પોઈન્ટનો સમતુલ્ય અવરોધ એટલે આર ઓફ એક્સ વાય. આર ઓફ એક્સ વાય, એનો જવાબ કયો આવે છે? આરનો આર જ આવશે. એનો જવાબ આરનો આર આવશે. રેડી? એટલે હવે વાત તમારે યાદ રાખવાની કે જે આરની કિંમત મૂકેલી હોય તમને રકમમાં, એ આરની કિંમત અહીંયા મૂકીને સોલ્વ કરવાની થાય. આરની કિંમત અહીંયા મૂકીને આખું સોલ્યુશન તમારે જાતે આપવાનું થાય. હવે તમારે આ દરેક સમઘનની આકૃતિને સોલ્વ જાતે કરવી તો જાતે કરો, આવી રીતે ખોલીને, આવી રીતે સમઘનને ખોલવાનો છે, તોડવાનો છે, અથવા કિર્ચોફના નિયમની મદદથી કરવો હોય તો કિર્ચોફના નિયમની મદદથી. પણ ખાસ વાત એ યાદ રાખવાની છે કે જો તમારે જી નીટમાં સમય બચાવવો હોય તો આ રીતે નાના મોટા શોર્ટકટ યાદ રાખીને જ આગળ વધવું. નાના મોટા શોર્ટકટ યાદ રાખીને આગળ વધવું. કન્સેપ્ટ યાદ હશે તો શોર્ટકટ ઓટોમેટિક આવી જ જશે મગજમાં. અને જી નીટમાં સમય મર્યાદા ખૂબ જ ઓછી છે, ગુસ્સાઈડમાં પણ સમય મર્યાદા ખૂબ જ ઓછી છે. તમે મહેરબાની કરીને આવી નાની મોટી શોર્ટકટથી દાખલા ગણો તો ધી બેસ્ટ. નાની મોટી શોર્ટકટથી દાખલા ગણશો તો ધી બેસ્ટ તમારા માટે રહેશે. એટલે ખાસ ધ્યાનથી આવી શોર્ટકટ યાદ રાખવાની રહેશે. તો આ સમઘન માટે આજે આપણે આ રીતનું કામ કરેલું છે, સમઘન માટે. રેડી? હવે જોઈએ આગળ દાખલો. ચાલો, શ્રેણીને સમાંતર સાથે એક વેસ્ટર્ન બ્રિજ પણ સાથે ભણવાનો છે, જે તમારે દાખલા ગણવામાં અતિ અગત્યના ટોપિક તરીકે કામ કરશે. રેડી? વેસ્ટર્ન બ્રિજ તમે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છો, થિયરીમાં ટેક્સ્ટ બુકમાં તમે ભણી ગયા છો, બસ એને થોડું આગળ ભણી લઈએ. વેસ્ટર્ન બ્રિજની આ પેટર્ન છે. આ પેટર્ન એક શક્કરપારા જેવી છે. રેડી? એમાં 4 અવરોધ છે, R1, R2, R3, R4. આ વચ્ચેનો પોઈન્ટ છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર શું કરે છે? તો પ્રવાહની હાજરી નોંધે છે. ગેલ્વેનોમીટર શું કરે છે? પ્રવાહની હાજરી નોંધે છે. એમીટર શું કરે છે? પ્રવાહનું માપન કરે છે. અને વોલ્ટમીટર શું કરે છે? બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. ખાસ ધ્યાનથી, ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી નોંધે, એમીટર પ્રવાહનું માપન કરે, અને વોલ્ટમીટર બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું માપન કરે. ખાસ ધ્યાનથી. હવે આગળ 4 અવરોધ આપેલા છે, 4 અવરોધના પોઈન્ટ આપેલા છે, A, B, C અને D. યાદ રાખવાનું એ છે કે તમે જ્યારે આ રીતે અવરોધ સેટ કરો છો, રેડી, એમાં જ્યારે વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય છે, અવરોધોનું મૂલ્ય એવું સેટ થાય કે વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં આવે. સંતુલન સ્થિતિમાં આવે એટલે સમજવાનું કે R1/R2 અને R3/R4 સાદુરૂપ તમે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ ચેક કરી લેવું. પણ સંતુલન સ્થિતિ માટે આપણે આ શરતનું પાલન થવું જોઈએ. આ શરતનું પાલન થવું જોઈએ. જેવું આ શરતનું પાલન થશે એટલે આ જે ગેલ્વેનોમીટર છે એમાં પ્રવાહ 0 બતાવશે. ગેલ્વેનોમીટરમાં પ્રવાહ 0 બતાવશે એટલે આપણે અહીંયા જો
એક અવરોધને ધારી લઈએ R5, તો આપણે આમાં યાદ એ રાખવાનું છે કે આ જે અવરોધ છે R5 એમાં પ્રવાહ 0 મળે, એમાં પ્રવાહ 0 મળે. હવે પ્રવાહ 0 મળે એટલે એ અવરોધ છે એ કેન્સલ થઈ જાય. પ્રવાહ 0 મળે એટલે એ અવરોધ કેન્સલ થાય. એ કેન્સલ સ્થિતિને આપણે શોર્ટ સર્કિટની સ્થિતિ કહીશું. એટલે આપણે અહીંયા આ અવરોધને ગણવાનો નથી. પાંચમો અવરોધ જો આપેલો હોય તો આ અવરોધને આપણે સર્કિટમાં ગણવાનો નહીં. જ્યારે આ કન્ડિશન એપ્લાય થાય ત્યારે, આ કન્ડિશન એપ્લાય થાય ત્યારે, ત્યાં સિવાય નહીં, ત્યાં સિવાય નહીં. R1/R2 R3/R4, R1/R2 R3/R4 આ કન્ડિશન ફોલો થવી જોઈએ સંતુલન સ્થિતિ માટે. હવે અસંતુલન સ્થિતિ, હવે અસંતુલન સ્થિતિ માટે ખાસ જ્યારે આ ફોલો ના કરે, એનો મતલબ R1/R2 અને R3/R4 ફોલો ના થાય, બંનેના ગુણોત્તર સમાન ના થાય, તો સમજી લેવાનું કે વિસ્ટર્ન બ્રિજ અસંતુલિત સ્થિતિમાં છે. વિસ્ટર્ન બ્રિજ અસંતુલિત સ્થિતિમાં છે. તો યાદ રાખવાનું કે પ્રવાહ હંમેશા ડી બિંદુથી બી બિંદુ તરફ જ ગતિ કરશે. પ્રવાહ હંમેશા ડી બિંદુથી બી બિંદુ તરફ જ ગતિ કરશે. ડી બિંદુનું ટર્મિનલનું વોલ્ટેજ હાયર સાઈડ હશે, ડી બિંદુનું ટર્મિનલ વોલ્ટેજ લોઅર સાઈડ હશે. એટલે ખાસ પ્રવાહની દિશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફની હશે, વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફની હશે. અને સામસામેના અવરોધનો ગુણોત્તર R1 × R4 R2 × R3 આ ગુણોત્તર મોટો હશે, આ ગુણોત્તર મોટો હશે. ખાસ ધ્યાનથી માની લો કે આ R2 R3 ઇઝ ગ્રેટર ધેન ટુ R1 R4 થાય. માની લો કે એક ટોપિક નવો આવે કે જ્યારે આવું થાય તો સમજી લેવાનું કે પ્રવાહ તમારે B2D આપવાનો, પ્રવાહ તમારે ક્યાંથી ક્યાં આપવાનો, B2D આપવાનો થશે. એટલે પ્રવાહની ગણતરી આમ થશે, પ્રવાહની દિશા આ દિશામાં ગતિ કરશે. એટલે આ કન્ડિશન ખાસ યાદ રાખવાની છે. શ્રેણી અને સમાંતરના દાખલા સર્કિટના શોર્ટકટથી ગણવા માટે આ વિસ્ટર્ન બ્રિજને સાથે લઈ જવાનું થશે. આપણે વિસ્ટર્ન બ્રિજને આપણે આ કન્ડિશનો સાથે લઈ જવાનું થશે. પ્રવાહની દિશા રેડી? ઓકે.